પણ મારા આમ નથી ઉકલતું છે વ્યવસ્થિત કક્કામાં અક્ષર હોય એવા કરીને મોકલો ને મજા આવશે. હા લઈ લો બધું તમે જે કહેશો, કારણ કે ઘરેલી કહીને આવ્યો છું, બધાને આનંદ કરાવવા દાવ છું. અને ખરેખર તમે દાંત કાઢો ને એટલે મને વાલાય બહુ લાગો, કારણ કે ડોળા કાઢવા વાળા દાંત કાઢે કેટલા સારા લાગે બધા. હસમુખા ને હેતાળવા હોતો મરકીન કાઢે વેણ, હસમુખા અને હેતાળવા હોતો મરકીન કાઢે વેણ. કવિ કે એને કદી કાંટો ન લાગજો હોય ભલે પારકા શેણ. કવિ એમ કે હે અખિલ બ્રહ્માંડના માલિક, જે મને દાંત કાઢતો હોય ને એને કોઈ દી કાંટો ન લાગવા દેતો, ભલે મને ઓળખતા ન હોય. હા હું કાંઈ ન કરે, બહુ આમ આખા દીમાં 3 વાર દાંત કાઢે અને ઓલી જો રોજ હેરો ન ખવડાવડે ગાવાનું બંધ કરી દઉં. પણ મોગાસ મળવા એનું હું મોગાસ મળવા, વો વાહો ફરી નથી તરત કે વેતા વગીરની છે, વેતા વગીરની. હવે આપણામાં કેટલો વેતો છે બધાને ખબર છે. હાસ્યથી ક્રોધનો વિનાશ થાય છે, હાસ્યથી ત્યાગનો જન્મ થાય અને હાસ્યથી પ્રેમની પ્રાપ્તિ થાય. તમે જો તમે કોઈ પણ ઓફિસમાં કામ લઈને જાઓ ને, ઓફિસરની સામે તમે દાંત કાઢતા જાઓ કે કામ સાહેબ આમ જો મારા આ વખતે નો કરવું જ જોશે, અરે બદલું કરાવીને નથી કરવું લે. પણ તમે હસમુખ, અને હું તો ઘણી વાર કહું, જે મને દાંત નો કાઢતો હોય એની ઉપર કોઈ વિશ્વાસ ન કરવો. મોગો સડાવીને જ આટા મારતો હોય એની ઉપર કોઈ ભરોસો ન કરવો. એ કારે દગો દે નક્કી નહીં, મીઠાના ઉપર ભરોસા ન કરાય. એને ભાગીદારી ન બનાવો, એને મિત્ર ન બનાવો, વેવાય તો બનાવવાનો જ નહીં ભાઈ. શું કહું કે ફળિયામાં ગળતો ની ટાટિયા ભાંગી નાખ્યું મીઠા. માણસ હસમુખો લહેરથી હોવો જોઈએ. આમ તમે આપણે ખરેખર આમ દાંત કાઢતા માણસના એનું 50% એમ કહેવાય કે એનું સ્વરૂપ ફરી જાય. અને તમારી અંદર કેટલો પ્રેમ છે, એ તમારી દ્રષ્ટિમાં કેટલો પ્રેમ છે, એ હામા માણાને અંદર તમને ભાવ વધશે. આ પહેલી વાર જે દીકરા માટે કન્યા જોવા ગયા હોય બૈરાવ, એ પહેલી વાર જોઈને આવે તેથી કેટલા વખાણ કરે, રાધા જેવી છે, રાધા જેવી. કારણ કે ભાવ છે. જોઈને આવે ને વાતો કરે, રાધા જેવી છે, રાધા જેવી. લગ્ન થઈ જાય, પરણાવે ને હાહુનું કીધું કામ કરે, તાકે અમારા ઘરમાં તો સીતા આવી, સીતા. જો નો હરખ્યું હાલ્યું તરત કે સુરપંખા છે, એ તું જ રાધા કહેતી હતી, તું જ આને રાધા કહેતી હતી. કારણ કે તમારી અંદરનો ભાવ ફર્યો એટલે હામા માણાની વ્યક્તિ ઉપરથી તમારી દ્રષ્ટિકોણ છે, દ્રષ્ટિ ફરી જાય. આ જેની કૃપા છે એટલે આપણે આનંદ છે. કેટલો આનંદ છે ભાઈ. આ સતયુગ, દ્વાપર, ત્રેતા, આગળના જેટલા કળયુગ કેવા કળયુગને મૂકી અને આગળના જેટલા યુગ છે તમે જોઈ લો, આવી લેરખડી એક યુગમાં નહોતી. રામ અવતારમાં આવી લાઈટું નહોતી. મરી ગયા ફાનસ રાખી મસાલું રાખતા. આ કપડાનું સંશોધન 5,000 વર્ષ પહેલા થયું. નગર વલ્કનો પહેરતા. એને બદલે અત્યારે આપણી ઉપર કેટલી કૃપા છે એ તો જો તમે. ભલે રાધા આપણી માં છે, રૂડા રૂપાળા હતા, પણ બિચારાને કોઈ દી હોન્ડા વાહે બેવાનો મોકો મળ્યો તો રથમાં પછડાઈને બાયું ટળી ગઈ છું. એને બદલે આપણી માવુને પેટમાં પાણી ન હલે એવી ભગવાને ગાડીઓ આપી. સાયકલ વાહે બેઠા હોય તો ઓલો પેન્ડલ મેરે જતો હોય તો લેરખડી કેવી હોય એ તો કોક દી જોઈજો રોડ ઉપર. એ હેન્ડલે રેડિયો બાંધ્યો હોય એ પણ એનો આખો. અને એક કહો તમે પહેલી વાર સાયકલ લીધી હોય જિંદગીમાં, ઈ લેરખડી અત્યારે પ્લેનમાં બેહવામાં ન આવે. કારણ કે આશ્ચર્ય હતું. એ પણ લહેર છે. કેવી લહેર છે. હું તો હમણાં કહું ને, આયુષ જોયા કરું કેવા સારા કપડા આવ્યા છે. પેલા તો પાણ કોરું હતું, પહેર્યા પછી ફાટે પેલા કાઢવાનું નહીં, કારણ કે પાણીમાં નાખો એટલે તાલપત્રી જેવું થઈ જતું. નદીમાં કપડા હોતા ખાબકીને એ ખારી બારી સોપડીને એ ફુગા કરીને બેઠા હોય ગુનામાં. આમરે મારા બાપ. પછી તડકે ઉભા રહી, હુકાઈ જાય પૂછી આવું. ઈ લેરખડી હવે મળવાની તમે મને કયો હાલો. એને બદલે અત્યારે કેવા સારા કપડા આવ્યા છે. કેટલી મિલું છે ખબર નહીં. અત્યારની ભગવતી નીકળી હોય એમ લાગે કે માં ભગવતી એવા સારા. ઠીક છે મોટી ઉંમરની માવડીઓ નથી ગમતું,
એ બેઠી બેઠી ઘડી વળી ઘણા ઘણા માવડીઓ બોલે જમાનો બગડી ગયો. એ તો તમે વેલ્યુ આવ્યો એટલે લાગે. બાકી તમે જો અત્યારે આવ્યો તો ડ્રેસ પહેરીને આટા મારી ગયો હોત. હેલો એવું ક્યાં કરે. અરે યાર તમે એક આ કેવી એક છેલ્લા 30 વર્ષની અંદર તમે જોવો કેટલું વિજ્ઞાન હરણફાળ ભર્યું. આપણે વધારે નથી જવા. 30 વર્ષ પછી હું તમે વિચાર કરી લે કે આપણે પરમાત્માએ કેટલી કૃપા કરીશ. સફરજન નો ખાઈ રહ્યો તો રાજકોટ થી ભખ દઈને મુંબઈ પડો અને વળી ઘરે નો હાસવે એટલે અડધો કલાકમાં પ્લેનમાં હાસવે. 8 તો દીકરીઓ આવે બિચારી. નાસ્તો લેશો, પાણી લેશો, કાંઈ નથી જોતું બેન. કેવી સારી સુવિધાઓ કહેવાનો. આ ભગવાન રામ પાસે મોબાઈલ હોત તો માં જાનકીનું હરણ ન થાત. બોલો, એની માયા છે, એની લીલા છે. એ મારો બાપ છે રામ, બીજા અર્થમાં ના લેતા. ઓનલી ફોર ખાલી સુવિધાની વાત કરું છું. ભીસા અમારો ભૂરો એકવાર દાઢી કરાવવા ગયો. એને બિચારાને અંદરથી ઉપડેલી કેદી ઈ ખુરશીએ બેહીને દાઢી કરાવવું એમ. કારણ કે હાથ વાળા આપણે દર વર્ષે આપી દેતા હોય ખળે. એ ગામમાં એક હોય, એ વળી દેશી જતરડો હોય. ભૂરો એનથી જ હોરાણેલો વારા ઘડીએ. બ્લેડનો કોઈ દી ભૂરાનો વારો આવેલો નહીં. એમાં એક દી 5 રૂપિયા ખિસ્સામાં ચાન ભૂરાને ઉપડી કે ત્યાં બેહીને દાઢું કરાવવું. સવારના પોરમાં જે ઓલો દુકાન ખોલીને બેઠેલો ને અમારો ભૂરો બેહી ગયો. ઓલાને કે લપેટો લે. ભાવના લિસ્ટ આમ જોયું તો દાઢીના 15 લખેલા ને ભૂરો ઢીલો પીડ્યો. કાલે 5 રૂપિયા બેહાઈ ગયું છે. હવે ભાગું તો મારી ભોયમ ક્યાં લાજે. ભાગું તો નહીં જ. અને ભૂરાને એ ખબર પાછી કે ખોટમાં તો હામા વાળો જવાનો છે. દાઢી કરી લીધા પછી એમ કે 5 જ છે તે કે એ તો એમ નથી કહેવાનું કે ઉપર પાછા સોટાડી દઉં એમ. ખોટમાં તો એ છે. બેહી ગયો અને ઓલા નહીં ભલે આમ રૂમાલ બુમાલ ખખેરીને અગરબત્તી કરી. એ કે ઘડીક બેસો હું ભગવાનને કીધો હે ભગવાન આવા નવા ઘરાક મોકલ્યા કરજે. આવા નવા ઘરાક એને ખબર નહોતી કે આખડે ગાળ્યો થાય. બોણીનું ઘરાક હો હાવ. અને બોણીનું ઘરાક કોણ નો હાસવે ભાઈ. માથામાં હાથ ફેરવતા ફેરવતા કીધું કે દાઢી બનાવી છે, વાળ બનાવવા છે કે દાઢી સ્પેશિયલ કે સાદી. ઓલો કે સ્પેશિયલ. કારણ કે પુરાણ ખબર હતું કે ખાદીમાં ઈ થવાનું, સ્પેશિયલમાં ઈ થવાનું. સ્પેશિયલ જી દાઢી કરીને વાળ થોડાક વિખરાઈ ગયેલા. કીધું વાળ સેટ કરી દો. ઓલો કે એના કેટલા થાય? તા કે એના 20 રૂપિયા. તક જીકો 15 થાય, 35 થાય. ઓલે વાળ સેટ કરી દીધા. પછી ઓલા નહીં છૂક મુહૂર્તનું માગ્યું ઘરાક આવ્યું. દાઢી વાળ બે. પાછું ઓલા આગ્રહ કર્યો કે હીટર મારી દો. ઓલો કે એનાથી શું થાય? તક જેમ વાળ રાખવા એમ રહે. એના કેટલા? તક એના 20. ઓલો કે જી 35 થાય, 55 થાય. ઓલો હીટર માર્યું. ઓલાને એમ છું કે હજી આ ઘરાક પહેલી કાંઈક ખેંચી લો. હામી આ લોભ વસ્તુ એવી છે, બે ખોટમાં જાહો સાહેબ. લોભમાં બે ખોટમાં જાય, પ્રેમમાં બે જીતીએ, અને કરુણતામાં એકનો પરાજય ને એકનો વિજય. ઓલાને એમ છું કે હજી ક્યાંક ખેવું. એટલે કીધું કે આમ તેલ નાખીને માથું થાબડી દઉં. ઓલો કે એના કેટલા? તક એના મૂળી દો. તક જીક 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 જીક. અને ઓલે ભાઈ તેલ નાખ્યું અને ઘડીક માથું થાબડ્યું. મારો દીકરો એટલું લેણું માથે તોય હુઈ ગયો. બોલો, આને હું માઠા વરસ નડે કયો તમે? અને વરસાદ થાય તોય હું, આને ન થાય તોય હું. એમ 65 ના લેણાની ઈ જ ખુરશી ઉપર ઊંઘું આવી જાય. એટલે ઓલે માથું થાબડીને પછી ઠોહા માર્યો કે ઉઠે ઉઠ. કીધું ને ભૂરાન પરસ્યો વળ્યો કે આ ખુરશી બેઠો ક્યાં સુધી આબરૂ છે. એમાં જ આ બજારમાં નજર કરી તો એક છોકરો આટા મારતો હતો રખડું. અને ભૂરીઓ ઉતર્યો. છોકરાને ખુરશી બેહાડી દીધો. આના વાળ કાપતા ગામમાં થોડીક વસ્તુ લેતો. ઓલાને એમ છું 65માં પરજા મૂકીને થોડો જાહે.
છોકરો પણ એવો નાકમાં કપાસ તોડાયો. પેલા તો ઓલો છોકરો સર્વિસ કર્યો આખો. છોકરાના વાળ કાપ્યા, એટલી બધી ઓડિયા રહી ગયેલા. ફર્સ્ટ ક્લાસ બાબલો બનાવ્યો. અડધો કલાક પોણો કલાક થઈ, છોકરો મળ્યો ભાગવા. હવે મારે વયું જાવ. તક ન જવાય બેટા, પાર્લેન પાકીટ લઈ આવ્યો. અને કઠણાઈ તો જવો તમે, એ બોણીની કઠણાઈ તો જવો, બોણીની. બાકી રહી ગયું પાકીટ લાવ્યો બિસ્કિટ. અને છોકરો એવો ભાઈ ખુરશીએ બેઠો બેઠો જેમ બગલો જવા ગળતો હોય એમ એક બિસ્કિટ ઉલાળે. શારક બિસ્કિટ ખાતા, ત્યાં ઓલે પૂછ્યું કે પપ્પા હજી કેમ નહીં આવ્યા હોય? ઓલો બિસ્કિટ ખાતો ખાતો કે કોના પપ્પા? કે તને મૂકીને ગયા તારા પપ્પા નહોતા? ઓલો કે તારા હશે. તો ઓલે પાકીટ પાછું લઈ લીધું હાથમાં કે તારા પપ્પા નહોતા? બિલકુલ મારા પપ્પા નહીં. મારા પપ્પા ગુજરી ગયા 1.5 વર્ષ થયું ભાઈ. કે તો તારા પપ્પા નહોતા કોણ હતા? ઓલો કે ભૂખ જાણે કોણ હતા. ક્યાંય છોકરાની માય છોકરો ગોતી ગોતી નીકળે, મારો ટપુડિયો ક્યાં ગયો, મારો ટપુડિયો ક્યાં ગયો. જોયું તો ટાસકા જેવો થઈને ખુરશીએ બેઠેલો. હની માડીએ ભાઈ છોકરાની માએ ઈ જે કાકડા મળ્યા, ઓલાને કે એ તારું નખો જ નીકળશે. અમારી માતાજીના લટના વાળ તે ઉપાડી લીધા. આની માનતા બાકી હતી, આના કરવાના બાકી હતા. તે ઉલાડા એ તારા મહારાજી રાવણદેવ પાસે એક વાર તો વગાડવાનું હતું ભાઈ. 700 રૂપિયા માતાજીની લાપસીને આપ્યા ત્યારે વાણંદ નો છૂટકો છો. બોલો બુદ્ધિ છે એ ગાળિયા કરીએ કે સાહેબ, બુદ્ધિ છે એ પરમાત્માની પ્રાપ્તિ ન કરી શકે. એમ અત્યારનો યુગ સારો છે ભાઈ. માં જાનકીનું હરણ થયું ને આપણે જાણીએ છીએ કે ઈ પેલા મૃગ બનીને મારીસ આવ્યો. ટૂંકમાં વાત કરું, મારીસ રામની ઝપટે રામ અવતારમાં પહેલો વેલો જો કોઈ ઝપટે સડ્યો હોય તો મારીસ અને એનો ભાઈ સુબાહુ અને એની માં. વિશ્વામિત્ર જ્યારે યજ્ઞનું રક્ષણ કરવા માટે રામને લઈ જતા હતા અને પહેલું વેલું જો કોઈ મળ્યું હોય તો 3 જણા મળ્યા. એમાં એક બાણ ભેગા એમ કહેવાય કે મા દીકરાને મારી નાખ્યા. સુબાહુને અને એની માને પતાવી દીધા. અને મારીશનું ભગવાનને લીલામાં હજી કામ હતી, જરૂર હતી, એટલે ફણા વગરનું બાણ માર્યું અને કીટભંગ લાગુ પડી ગયો. જ્યાં પડ્યો ત્યાં રામ રામ, પવનથી ડાળ હલે ને ખખડાટ થતા રામ. આ રામ નામના ભણકારા મળ્યા વાગવા. ઈ મારીશ રાવણ એની પાસે આવ્યો. રાવણે કીધું મૃગ બનીને જવાનું છે. તક ક્યાં? તક રામ પાસે વનમાં આવ્યા છે. એટલે ઓલો મામો થાય રાવણનો. એટલે રાવણને બાજુમાં બોલ્યા, ભાણુભાઈ અહીંયા આવો. કે હા મામા. કે ભાણુભાઈ તમે રામને ક્યારે જોયા? કે નહીં. તક તો ઘીરે વ્યાદ આવની. તક કેમ? તક તારી કરતા અમારી પાસે અનેક ગણું બળ છે ને. તક હા. અમે જે રૂપ ધારણ કરીએ કે એ લંકેશ તને આવડતું નથી? તક નહીં, ત્યાં અમે ટૂંકા પીડ્યા હતા. તક કેમ? તક તને ખબર તો છે, એક બાણ ભેગામાં ભાઈને બાને બેન પતાવી દીધા અને મને ફણા વગરનું માર્યું. હજી મને રામ રામ સિવાય બીજું રટણ નથી થતું. હવે તો તારો ડોહો જવાન થઈ ગયો, ભસડકાવી નાખશે. ત્યારે રાવણે કીધું હું તારી પાસે બોધ લેવા માટે આવ્યો. હવે જો મારું કીધું નહીં કરેશ તો હું તને મારી નાખીશ. ત્યારે મારી છે કીધું કે આના હાચે મરવું એની કરતા રામના હાચે ન મરવું. અને એમ કહેવાય કે મૃગ બનીને જ્યારે આવ્યો. નહીતર માં જાનકી ન ખબર હોય કે હોનાના મરગલા ન હોય, પણ એની લીલા છે. મારીશને જ્યારે ભગવાન રામે બાણ માર્યું એટલે મારીશ પડતા પડતા બોલ્યો, હે લખાન, હે લખાન, હે લખાન, અને પ્રાણ છોડ્યા. અને માં જાનકી સાંભળી ગયા. લક્ષ્મણજીને કહે છે કે તમારા ભાઈ કાંઈક તકલીફમાં લાગે છે. જ્યારે લક્ષ્મણજી એટલું બોલ્યા હતા કે માં મારો બાપ બ્રહ્મ છે, એ કોઈ દી તકલીફમાં હોય નહીં. તોફાની છોકરો મેળામાં નીકળે અને તોફાની છોકરો જેમ હાથમાં ફૂગો આવી જાય અને તોફાની છોકરો જેમ ફૂગો ફોડી નાખે એમ બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેમાં તેવડ છે, એ મારો બાપ કોઈ દી તકલીફમાં હોય નહીં. અંતે જે કાંઈ માં જાનકી મેણા ટોણા માર્યા, અંતે જાવું પડ્યું. માની લો મોબાઈલ હોત તો તરત લક્ષ્મણ કે ઉભા રહ્યો, માં ખોટા રાયડું નાખો.
ઉપાડતા નથી પાછા. હા લખમણ બોલું, આપણો લખમણ, બીજું કોણ છે? બીજા કોઈ પાસે નંબર તો પછી આપણે ક્યાં છે? હા લખમણ બોલો. કેમ એટલે બધા હાફો? ઠીક, મૃગલામાં દોડવાનું હોય, અહીંયા બાણ શીખીને પૂરું કરવાનું હોય. તમે પણ ખપ ખપ દોડ્યા કરો પ્રભુ. હા માર્યો, ઠીક. પણ હું પ્રભુ તમે તે કીધા ભેગા દોડવા મળો યાર. આ હારે લઈને ખોટું તમે કર્યું, હારે લાવ્યા ખોટા. બાકી બે ભાઈઓ એકલા આવ્યા તો એ સૂટદડી રમત ભલામણા. અમારા હારે સાથે આમ ડોળો કાઢ્યો નાન્યા હજર થઈ ગયા. ઠીક છે, જે જોઈ છું. આ ધોળ લખમણ કોણ બોલે? મારીશ. ઠીક, લ્યો મારા બાને આપો. માં જાનકીને આપો ને ભગવાન એમ કહી દે કે એ મારીશ બોલે છે, ચિંતા કરો માં, હું હમણાં આવું છું. આખું હોનારા થટકી જાત છે. પણ એની લીલા છે. અત્યારે મોઢામાં દાંત નથી, ઈ ડોઈશું મોબાઈલમાં વાતું કરે. બોલો તાર દાદા શું કરે? દાદો ઓકે હિબકે સીડ્યો દાદો. दोनों खड़े मैं किसको लागू હવે જે આયોજન કરતા હોય ને ભાઈ, એને ખરેખર ખબર હોય કે પ્રોગ્રામમાં કોને આમંત્રણ આપી અને કોણ દાન આપશે. ધારે તો હોલની અંદર કાર્યક્રમ રાખી શકે, એટલા જેમાં કંઈક લાગે કે દાન આપશે એવા જ મહેમાનોને બોલાવે. અને કાંઈ હખડ ડખડ વગેરેનો પ્રોગ્રામ ઘણા રાખે છે, પણ જાહેર પ્રોગ્રામ જે રાખે છે એને હું ખરેખર ધન્યવાદ આપું છું. કારણ કે એટલી બધી સંખ્યા હોલમાં ન હમાય. જાહેર જનતાને આવા કાર્યક્રમનો લાભ મળે અને એ બાને અમારે તમારા બધાના દર્શન થાય, એ વસ્તુ આખી જુદી છે. કારણ કે ટિકિટ શો હોય ને એમાં તો કોને ટિકિટ લીધી ને એના નામે હોય, એમાં ન નામું કોઈ ન આવી શકે. પણ જ્યારે આવું કાર્ય હોય એની અંદર 5-10 એવી વ્યક્તિઓ હોય કે એને કોઈ ન ઓળખતું હોય, એ કોણ હશે? એવી વ્યક્તિના અમારે દર્શન થઈ જાય ને તો આ રોજ રાત્રે ગાંગરીએ ને સાહેબ, એ ભજન થઈ જાય. માડી તારા ગોરહડા એ ઉજળા ને કરણી સંતની રે. ગાંધી રે થઈ ડણકી ડુંગર ગાલીએ રે માડી ગાંધી રે થઈ ડણકી ડુંગર ગાલીએ રે.
મારી ગાંડી રે થઈ ડણકી ડુંગર ગાલીએ રે મારી તું ગાંડી રે થઈ ડણકી ડુંગર ગાલીએ ક્યા વાત છે માડી તે તો કાળા રે હરપનો કીધું કોણ ડોરે માડી તે કાળા રે હરપનો કીધો માતે કોણ ડોરે રે બચરાણી મોગ મારી ગાંડી રે થઈ ડણકી ડુંગર ગાલીએ રે મારી ગાંડી રે થઈ ડણકી ડુંગર ગાલીએ રે મારી ગાંડી રે થઈ ડણકી ડુંગર માં ભગવતી માં હોલમાં એટલું નહીં રૂપાવટીના રામદેવજી મહારાજના મંદિરે સાહેબ કોઈના માલ ઢોરથી લઈ અને કોઈ માણસને કોઈ પણ જાતનો કડ થયો હોય ને એ મંદિરે જઈને એના નામની તમે ખાલી ગાંઠ વાળી ગયો ને સાહેબ તો ઝેર નથી ચડતા. અબોલ પ્રાણીને સર્પદંશ થાય અને એના નામની તમે ગાંઠ, આ કોઈ અંધશ્રદ્ધા નથી સાહેબ. શ્રદ્ધા નો જ હોય વિષય ત્યાં પુરાવાની શું જરૂર? કુરાનમાં ક્યાંય પેગંબરની સહી નથી. શ્રદ્ધા નો જ હોય વિષય ત્યાં પુરાવાની જરૂર નથી અને કુરાનમાં ક્યાંય પેગંબરની સહી નથી. કહેવાનો અર્થ આ ખાલી શ્રદ્ધાનો વિષય છે, એ અંધશ્રદ્ધાનો વિષય નથી. અંધશ્રદ્ધા તો એને કહેવાય કે તમે અહીંયા આવો ને અહીંયા એટલા રૂપિયા મૂકો અને 15 દીમાં જો તમારી ઘરે 5 લાખનું ભખ દિન ન પડે તો અમને કહેજો. આ ગોટે સડાવવાના ધંધા. તો તમે જ એકલા કરો ને, અમને શું કામ કહો છો? આ વિશ્વમાં નો કઈક કોંભાડ આવ્યું અમદાવાદ, એ મારી ઉપર ફોન હતો મને કે તમે રોકો એટલે 3 ગણા થઈ જાય. મેં કીધું રિઝર્વ બેંકમાં વયા જાવ ની, ભારતને બહુ રૂપિયાની જરૂર છે. તમારે જો પર હિતના જ કામ કરવા હોય, કોઈ તમને એમ કહી દેતો હોય કે હું તને અહીંયા બેસાડી દઉં મારી હારે રહેતો, એ વસ્તુ ખોટી છે. અને કોઈ એમ કહેતો એક ફલાણો મને મળ્યો નહીતર હું ક્યાંય પગ્યો હોત, મને ફલાણા હેરાન કર્યો, એ વાત પણ ખોટી છે. કોઈ કોઈનું બગાડી પણ નથી શકતું અને કોઈ કોઈની પ્રગતિ પણ નથી કરી શકતું. પોતાનું ભજન, માવતરના આશીર્વાદ ને સદગુરુની કૃપા હોય તો જ આ બધું થાય, નહીતર થાય નહીં સાહેબ. તમે જેને માનતા હોવ એનું ભજન હોવું જોઈએ ભાઈ. જેટલા આપણે એના ગુણગાન ગાઈ છે, એને યાદ કરી છે, માં હોલને આપણે પ્રાર્થના કરી છે, રામદેવજી મહારાજને યાદ કરી છે. એ ભાઈ કોઈ દી કોઈ ઉપર એને ફોન કરીને કીધેલું કે તમે મને યાદ કરજો એમ? કોઈ જગ્યાએ કૃષ્ણ પરમાત્મા એમ નથી કીધું કે તમે મારી ગીતાજી વાંચજો, અને કોઈ પણ જગ્યાએ ભગવાન રામ એમ નથી બોલ્યા કે મારી રામાયણ વાંચજો તમે. છતાં આપણે વાંચવું પડે છે અને એનું રટણ કરવું પડે છે. એનું કારણ એ છે કે એ જે જીવીને વયા ગયા છે જગત માટે, મારા તમારા માટે જે ઉદ્ધારના કામ કરતા ગયા છે ને સાહેબ, એનું આપણે એનું રટણ કરવું પડે છે. તમે કોઈને રૂપિયા આપ્યા હોય ને તમે બૂસ મારી ગયા હો, કોઈ પણ માણસ બૂસ મારી ગયો હોય, એને આપણે કોઈ દી ભૂલ્યા? જે તમારું ખરાબ કરે છે એને તમે નથી ભૂલી શકતા, પણ તમારું હિત કરે છે એને તમે ભૂલી જાઓ છો. એટલે જ આને નામ માણા કહેવાય છે.
નગર ખરેખર તો જેને તમારું ખરાબ કર્યું છે એને તરત ભૂલી જાવો જોવે, પણ તમારે હમું હિત કોઈને કર્યું છે એને તમારે કાયમને માટે રટણ કરતા થઈ જાય તો કોઈ દી મને તમને તકલીફ ન પડે. 701 રૂપિયો રામ ભરોસે આવે છે, તાળીના ગડારથી બતાવો, શાબાશ મારો બાપ. એટલે અહીંયા જેટલાએ ખૂબ આપ્યું છે, હજી રાત ઘણી બાકી છે. હા, જેને હજી કાંઈ દેવાની ઈચ્છા થાય, કારણ કે અમે કલાકારો આપ્યા છે પછી કહે છીએ તમને. અમે 500 નો ઘા કરી નાખ્યો. બોલો દાતારના દીકરા કેવા, આમ ઈ તો જુઓ તમે. પણ દેવું જોવે ટૂંકમાં. એટલે અમે જ ન દઈ તમને કીધા કરી દેતા રહેજો. નહીં તો અમે લગભગ દેઈ નહીં. અમદાવાદમાં પ્રોગ્રામ, આખો કાફલો કાપડિયા ગેસ્ટ હાઉસમાં ઉતર્યો. બહુ સારું ગેસ્ટ હાઉસ. ઘરને પૈસે ઉતરવાનો હોય ત્યારે અમે એવી જ જગ્યા ગોચી છે. પરબારું જો ઉતરવાનું હોય તો એચી તો જોચે ને જોચે. વાહ વાહ, ઘરે ધોરિયામાં કૂતરું પીડ્યું એમ પીડ્યો હોય ને પછી કે એચી તો જોચે ને જોચે. એ અમારા લાડ છે. હા, કલાકારને સાચવવો જોઈએ સાહેબ. આ બધા કલાકારો છે ને એ આપણા સૌરાષ્ટ્રનું ઘરેણું છે. હેમુભાઈને જે આપણે ભૂલ્યા નથી. સડસાઈ ઘટા ઘન ઘોર ગગને મેઘ જળ વરસાવ સાઈ નીલવારણી ઓઢણી ધરાશીર પર ધાર સાઈ ઘાકાર કરતા ગીર મોરા અડ પિયુ જન પોકાર છે તેદી એ સમય સૌરાષ્ટ્ર નહીં અમારો યાદ હેમુ આવશે. શું કામ યાદ કરીએ છીએ? એણે જે સમાજને આપ્યું છે. હેમુભાઈને યાદ કરીએ એટલે પાડોદરનો પટ યાદ આવે. આયરનું ગામ છે આખું પાડોદર. મામાવની સાથે હેમુભાઈ જ્યારે નાટક રમવા માટે પાડોદરમાં ગયા સાહેબ, પૂરતા નાટક રમવા માટેના પોશાક નહીં. હેમુભાઈને પોતાને ત્યાં જાહલ થવાનું, રા નવઘણનું નાટક ભજવવાનું. હેમુભાઈને પોતાને જાહલ બનવાનું. આયરનું ગામ એટલે કોઈને કીધું કે ભાઈ મારે જાહલના પાત્રને શોભે એવા કપડાં જોવે છે. આયરની દીકરી આવીને હેમુભાઈને કપડાં આપ્યા કે હેમુભાઈ મારા કપડાં પહેરો, તમે પહેરશો ને એટલે જાહલ જેવા લાગશો. સાહેબ હેમુભાઈ ગઢવી જતી પાડોદરના પટમાં જાહલ બનીને આવ્યા અને જાહલની ચીઠીની એક કડી રજૂ કરી. કયું ગા સહોણો પ્રાત મારો હાલ્યો તમ કારણ હસી એ જનની એ ખાંડ્યા શીશ જેના કામલે કમર કસી તેથી આખે એ આજા આજણગણ હરખ ગીત ગાતી હતી એ વાતની ઉપકારની તારા સીતમાં હોય સમૃદ્ધિ તો 908 તણા નરપતિ એ હવે ફેર કર જય ભૂપતિ મેણો તરો વરતા તમારો પેટ શાયર ના પને અન જગ બંસ જાતો કર્યો અન તખત બે ગાડ્યો તને. એ નવગણ આ બધી વાતની તને ખબર હોય તો બાપ આવજે. બાપી ફીખા ખાંડું એ વાત હું ન કરી શકું. ફીફા ખાંડવાની વાત નથી. જાહલની ચીઠી જેથી હેમુભાઈ રજૂ કરી. પાડોદર નહીં સાહેબ 15 ગામની માણસ તેથી હાજર હતું. 15 ગામની વ્યક્તિમાં એક પણ વ્યક્તિ એવી નહોતી કે એની આંખમાં આહુડું ન. નાટક પૂરું થયું અને હવારમાં જે દીકરીના કપડા હતા એ કપડા હેમુભાઈ પાછા દેવા ગયા. સાંભળવા મળ્યું છે હેમુભાઈની તો હાજરી નથી પણ હજી દીકરીની હાજરી છે. એ દીકરી હજી કપડા પોતાના પૂજાના રૂમમાં રાખે છે અને જાહલના સમજીને એ કપડાની પૂજા કરે છે સાહેબ. એટલે કોણ ભૂલે? એવા કલાકારોને કઈ રીતે હું તમે ભૂલી શકીએ ભાઈ? એમ જીવન જે માણસ એવું જીવી જાય એને કોઈ દી જગત ભૂલતું નથી. બાકી ખરાબ ને કોઈને યાદ રાખવાની જરૂર નથી. પણ આપણી તકલીફ એ છે ગામમાં ખરાબ હોય એને જ ગઈ. અમારા ગામમાં ઓલો કરે કરો એ એને રહેવા દે, બીજા હારા લાટ છે તારા ડો રાકાના હું કામ નામ લ્યો છો?
તમારું જેણે ખરાબ કર્યું હોય એને કોઈથી તમે સ્મરણમાં ના લાવો. એને 3 વાર આંખું બંધ કરી અને નજર સામે લાવી અને 3 વાર કહી દેવું જાતને માફ કર્યો, જાતને માફ કર્યો, જાતને માફ કર્યો. એ તમે નજર સામે લાવીને 3 વાર એને માફ કરી ગયો સાહેબ. અને પરમાત્મા એવો બુદ્ધિશાળી છે ને તમને એટલી બધી બુદ્ધિ આપશે ને તમારી પાસે નવા નવા કામ કાંઈક બીજા આવ્યા કરશે. પણ આપણે ઓલા હગીડ રહી ને એમાં નવું કાંઈ હુજતું નથી. બાકી તો રાવણ પાન ને ગલે ગયો બોલો. એ કે 10 બીડી લાવો, 9 હાદી ને 1 બિસ્ટોલ. મુખ્ય મોઢા બિસ્ટોલ ટટકારીને એના માથા બીજી હાદી પહેરતા હોય. સમાજમાં આવા બહુ થઈ ગયા. પોતે હોય બિસ્ટોલ ટટકારે ને બીજાને હાદા ઝીકાવે છે. એક બીજું બાજુમાં મસ્તક થઈ જાય એનું જો હારું ન ઈચે ને એને રાવણ કહેવાય. બાકી જેટલા મોઢા હારે હોય એ બધા જ. બજરંગદાસ બાપાનો પ્રસંગ છે ને ભાઈ. બાપા જમવા બેઠેલા અને લગભગ 300 થી 400 માણસની રસોઈ તૈયાર અને એ પંગતની ભેગા બજરંગદાસ બાપા બેઠેલા. હવે સ્વાભાવિક આને કઈ ખબર નહીં અને જે પીરસતો થોય એને રોટલીને અને રોટલા જે ભરેલા હતા એને અવળા હવળા કર્યા અને બાપા માટે કૂણો રોટલો ગોત્યો. થાળીમાં પીડ્યો. બાપા ઊભા થયા. ઊભા થઈને કીધું કે આ વસ્તુ કોઈને પીરસતા નહીં. સત્ય ઘટનાનો પ્રસંગ સાહેબ કહું તમને. આ રોટલો કોઈને પીરસતા નહીં. ઘડીક ઊભા રહ્યો. આમણામ બેઠા રહ્યો બધા. પંગત એમણામ બેઠી છે. પીરસ્યા જેટલા હતા પીરસવા વાળા એને બધાને કીધું કે અંદર વી આવો. કે બાપુ છે હું ક્યાંક આજ આશ્રમમાં અનાજ ક્યાંક નોખું આવ્યું લાગે છે. કે કેમ? કે મારા માટે કૂણો રોટલો ને બીજા માટે કડક રોટલો એટલે અનાજની અંદર વારો તારો થઈ ગયો છે. નક્કી કોક પાખંડીનો રોટલો આવ્યો લાગે, નહીતર મારી પંગતમાં કોઈ દી પંગત ભેદ થાય નહીં. એ તો હું ખાવ એ જ ટુકડો બીજા ખાય છે. અને કહેવાય છે કે તમામ વસ્તુ છે એ ગાયોને ખવડાવી દીધી અને એમ કહેવાય કે આશ્રમમાં બાજરો ભર્યો અને એના રોટલા થયા અને ત્યાં સુધી. કારણ કે બાપા કે પછી ઊભું તો કોઈથી થવાય નહીં. એ જે ધૂન ગાવવાલા હમણાં રોટલા આવે છે શ્રી રામ જય અને ખાતી વખતે તો ગમે સીધા હાલે. 2 જ વખતથી સીધા હાલે. એક ખાતા અને એક ખાતા. 2 થી જ માણસ સીધો હાલ. તમે જો તમે થોડું જમવા બેઠો હોય અને તમે વધારે આવો તો કે હવે બસ હવે એક દીકરો ભલે હવે નથી હાલે. અને એક ઓલાથી હવે મારો તું જોઈ એમ કેમ કોઈ દી એને મત દેવાનો જાવ પડે. હવે ભાઈ તારી આ સૂટણે તો એવું કર્યું છે ભાઈ. માટે જીવડા જોને ભાગ્યા એ જાગી હવે તારે 12 માથે ભેગિયા વાગી. જોને તું એક વાર જાગી હવે તારે 12 માથ ભેગિયા વાગી. એ હવે તારે 12 માથ ભેગી. જીવડા જોને તું એક વાર જાગી હવે તારે 12 માથે ભેગિયા વાગી. ભોજા ભગતની રચના. જલિયાણ જોગીના ગુરુ. જીવડા જોને અભાગ્યા જાગી હવે 12 માથે ભેગિયા વાગી. 12 એટલે મધ્યાહન, બપોર, યુવાની અને 2 એટલે હવે તું ગઢપણ કોઈ આવ્યો. ગઢપણ તે તો એસી કરી મારો વહરો કર્યો વેદ. વણ હાબુ વણ પાણીએ મારા ધોળા કર્યા કે. તું સંધ્યા બાજુ વળ્યો છો. એ જીવ હવે તું જાય. આ ભજનોમાં સંતોએ આપણને આ શીખવાડ્યું. એક જગ્યાએ ભજન આલતા હતા રામ રસ એસો હે મેરે ભાઈ પીએસો અમર હો જાય. એકને લાગી ગયું રામ રસ જ પીવાય.
ટાટાનું રામરસ ઘીરે જઈને એ મીઠું લીધું હાન પિયાલો ભીડો એની ઘરવાળી કે એ તને યારું કરે તને હુજ્યું હું હાથ એ કે નહીં ગાંડી મને બોલાવીશ નહીં અમર હો જાના હે અરે કે પણ કોણે કીધું કે બોલા કલાકારો કહેતા હતા કે ઈ ડો ખોટું ખોટું કે માયાભાઈ ને ટેવ પડી ગઈ હાઈશીમા કે હાઈશીમા નહીં સુરેશ રાવળે ભજન ગાયું મીઠું પી ગયો મીઠું ઈ પછી જ્યાં ભજન હોય ને કોક દી ભૂલથી આ ભજન કોક થી ગવરાઈ જાય રામરસ એસા હે મેરે ભાઈ ઉભો થઈ જાય ખોટા બોલો માં ખોટા એલા હરિનું ભજન ઈ રામરસ મીઠું નહીં હવે સમાજ ઊંધું સમજે એમાં આપણે શું કરીએ એ આપણને કઈક જુદી રસ્તે લઈ જવા માંગે આપણે કઈક જુદે કેળાઈએ છીએ બાપુનું આશ્રમ રોડ ને કાંઠે નિજાનંદ આશ્રમ કાઉન્સમાં લખેલું દારૂ છોડાવવા માટે મળો એક જણો ગાડી લઈને નીકળ્યો ને સીધી આશ્રમમાં ગાડી બાપુ બેઠેલા મોજ થી જો કે તો મોજમાં જ હોય आओ बेटा क्या बात है बापू दारू छोड़ाना क्या छूट जाएगा बेटा छुटकी में बैठ जा इधर बैठ दीदा शिष्य ने हाथ किया ओ बेटा हमारा गुरुजी का गुरु जो हिमालय की गोद में रहते थे वहां जड़ी बूटियां ढूंढ ढूंढ कर उसको लड़ लड़ कर जो हमने दवाएं बनवाई है उसकी ये पड़िया लेके आ तो बोले अवड़ी अवड़ी पड़िયું બનાવેલી દવાની બસ અવડી એક જણો ટ્રેનમાં આવી પડિયું વેચતો હતો ટ્રેનમાં રેલગાડીમાં હાલો અક્કલ પડી અક્કલ 100 રૂપિયામાં અક્કલ પડી એની પત્ની સાંભળીજી ભાઈ ની હારે હતા ને એ કે રોય અહીંયા આવ્યો અક્કલ વેચો તો કે લાવી એક એનો પતિ કે શું કરવે મને ખબર છે કોને ઘટે લાવી એક પડી ઓલો કે પણ નો લેવાય છેતરી જાય સાના મના રહ્યો ને હારું છું આજ હારે આવી આ ટ્રેનમાં મળે મને ખબર નહીં તો 5 વર્ષ પહેલા નો લઈ લો એ બેને બકાલાની કટકીમાં 100 રૂપિયા હાસવેલા એમાં અક્કલ પડી લીધી 100 રૂપિયાની એને પતિને આપી કાલ્યો ખાઈ જાવ ઓલે ધડદીને ખોલ્યું તો દળેલી ખાંડ ઓલા કે અહીંયા વે આ તો દળેલી ખાંડ છે બોલો કે આવી ગઈ ને ઘડીકમાં એટલી પડીયું આપી ભાઈ 30 પડી આપી લ્યો બાપુ બાપુ એ ઓલાને આપે લે બેટા ये 30 पड़ी है एक सुबह में एक दोपहर को एक शाम को एक दिन में 3 पड़ी खाएगा 10 दिन में आप दारू छूट जाएगा दारू की छोड़ बेटा दारू की बू आएगी तो भी तेरे को अच्छी नहीं लगेगी बोले पड़ी नो घा कर्यो के आम नहीं करवू एम न छोड़ावो तक कोडीनार में 20 पेटी पकड़ाणो बापू बोर्ड मूकीने रोडे सड़ी गया बोलो ઓલા વ્યસન મુક્તિ માટે કરે ને આને એમ કે બાપુને ગ્રહ ખાતા હારે ડાયરેક્ટ છેડાય છે એક એક જુદું માર્ગદર્શન આપે છે સમાજ કઈક જુદું સમજે એમાં સંત શું કરે એક બાપુએ કૂતરી પાળી લો કહું साधु ने तो दरेक प्राणियों पर प्रेम हो जो तमे संतना आश्रम में तमे साधुना आश्रम में जाओ ने तो कूतरू ने बिलाड़ू बे बाजू बाजू में बैठा हो मार्किंग करजो कारण के एने खबर पड़े साधुनी पाहे निर्मल रहेवाय उलाळा नो नखाय कोनी पाहे बैठा छो ए महत्वनी वात छे कूतरी पाळी बापू मैं पहला कीधु ने कि बधु फरे स्वभाव न फरे समय क्यों भाई समय जाता हवे कूतरानो स्वभाव कड़वानो बापू पासे जे आवीने पगे लागीने भागे ने कूतरी पींडी पकड़े सेवक गण तूट्यो के बापू ने पगे लागवा जाऊ कूतरू करडावा जाऊ बेही जाओ बाबा बेही जाओ बाबा बो हारी बात करू छू बेही जाओ ने अमारू थोड़ा कोई माने
તો થોડું આમ હોય ભાઈ. આ પ્રસંગ બહુ સારો છે, જેને સાંભળ્યો છે ને મજા જ આવી છે. લગભગ ઘણા સાંભળ્યો છે, કારણ કે કેસેટું થઈ ગયું ને એટલે અમારું ક્યાંય સૂપું રહેતું નથી ભાઈ. અને રોજ કેટલુંક નવું નવું ગોતું ગોચ્યા કરશું તમ તારે. એની કૃપા છે, અંદરથી ઉગે ને કોણ પૂગે. એની કૃપા હશે ત્યાં સુધી આવશે. તે ભાઈ બન્યું એવું. લાવો શીઠી લાવો. સરસ સરસ, સારી ફરમાઈશ છે. એમણે બે તોય મજા આવે. બોલો કાઈ ન કરી. એક દી આપણે એવો પ્રોગ્રામ રાખો, બધાને આમ જ બેહવા. અને જો એમણામ આખી રાત દાંત નો આવે ને તો ગાવાનું બંધ કરી દો ભાઈ. કાંઈ ન બોલીએ ને આ કૃપા. બાકી થાય થાય ને ન થાય. તે ભાઈ બન્યું એવું, રાતના 12 વાગે બાપુ એકલા ગાંજામાં બીબડા નોખા પાડે. કોઈ નહીં. બાપુ ને એનો શેલો બે. અરે બેટા सेवक गण क्यों नहीं दिखाता है, माया किधर गया? बापू ने कुतरी कर दीजिए. अपने कुतरे कहा बापू, सिंटू नाम हो, सिंटू. माया को काट दिया, कहा बापू सुरेश रावल को. बापू बे पगे. अच्छा महावीर क्यों नहीं? बापू એને ઝપટ કરી, મૂળ રહી ગયો થોડો. બાપુએ કૂતરીને હાથ કર્યો, સિન્ટુ ઇધર આ. બાપુ પાસે સીધી હાલે, બેઠી બેઠી હાલે, કાઉ કાઉ કાઉ. સાધુ આગળ કોણ સીધું ન હાલે? જેસલ જેવો જેસલ ભજન પાસે ભળી જાય સીધું થઈ જવાય સાહેબ. काटती है सबको, तेरा स्वभाव छोड़, काटेगी तो तोड़ डालूंगा. बोली निमाणी थी बेही गई, 15 દી નો કરડી. હોળ મેદી પાછી કોકને કરડી. ફરી વાર ફરિયાદ આવી. રાતનો સમય સાંભળજો આ પ્રસંગ. અડધીક રાતનો બજર ભાંગેલો ને સાધુએ ફરીવાર સિન્ટુને બોલાવે, બેટા साधु के संग रहकर फिर भी तेरा स्वभाव नहीं छोड़ती तू. तेरा स्वभाव काटने का है तो मैं साधु हूं, मैं भी मेरा स्वभाव क्यों छोड़ू. दर्दी जेम बगड़े ने एम डॉक्टर एनी पाहे जाए, आगो न जाए. एम खरो साधु तो एने कहेवाय कि आवा बगड़ेला बगड़ेला होय ने गोती गोती पाछा पवित्र करीने जगतना चौकमां मूकी दे साहेब. હવે અત્યારે તો બન્યું એવું કે હારી ભારે ગાડી આવે ઈ જ બાપુ મોટા. અરે કે બાપુ પાસે આમ જો ટાટા બિરલા વાળા ઈવડા ઈ હતા. સાયકલ વાળા નથી તકલીફ. બાપુએ કીધું એને, તું કઈ છો બેટા, હું તને તરછોડી ન શકું. હું ધારું તો તને 2 લાકડી મૂકીને આશ્રમમાં કાઢી મૂકું તો હું સાધુ ન કહેવાવ. તને એક અવસર આપું છું. એમ કરીને અડધીક રાતનો મજર ભાંગેલો સાધુ અને કૂતરી બે સિવાય કોઈ આશ્રમમાં છે નહીં. અને હાથમાં પાણીની અંજળી લીધી ભાઈ, અને કૂતરી ઉપર જ્યાં પાણીની અંજળી છાટી સાહેબ, ગાય બનાવી નાખી. હા, આશ્રમ ધમધમતો થઈ ગયો. હા બાપુ સારું કર્યું, લ્યો ગાય લાવ્યા. આશ્રમમાં ગા હારી લાગે. બાપુને ખબર હતી મૂળ મુદ્દો હું છે. એમાં કોઈ મારી જેવો માલધારી ન્યાલી નીકળ્યો ને બાપુને કીધું, બાપુ આશ્રમ નાનો છે ને આમાં કદાચ ગાય હચવાય ન હચવાય, બાજુમાં મારી વાડી છે, હું વાડીએ ગાયને લઈ જાવ, એને હાચવીશ. બાપુ દૂધ અહીંયા મોકલી દે, પણ એટલો મને સેવાનો લાભ આપો. અચ્છા બેટા, ગૌ ભક્ત લખતો બાપુ પેઢીઓથી. એક ગાયને ન ભૂલતા સાહેબ. ગાય ગાય છે. ગાયનું દૂધ તમે 1 મહિનો ખાવ ને પછી જો તમને ભેંસનું દૂધ ભાવે ને તો હું ગાવાનું બંધ કરી દઉં.
એવી ગાય છે. ઓલો વાડીએ લઈ ગયો ગાય ને ધરવી ભાઈઓ. હે રસકો વાટીને ખવડાવ્યો ને લીલું ખવડાવ્યું ને કપાસ્યા, કારણ કે બાપુની ગા એવી ધરવીને હાજે દોવા બેઠો અને ગા ખંભે કરડી ગઈ ગા. બોલો ગોથું ખાઈ ગયો. વાહ વાહ વાહ. ગાય કરડી પેલો દાખલો, હાંઠિયા વસડકા ભરે, બાકી ગાય કરડી પેલો દાખલો. મોટા ભાઈને હાથ કર્યો, ભાઈ હોય વાહડો લાવી જાય. વાહડે વાહડે ખીલામાલી હાકળ કાઢી. મોઢા પાસે જાય માં તારી માં કરડે. લઈ ગયા બાપુ પાસે. બાપુ ક્યાં હુઆ બેઠા? બાપુ ઉપાડી ગઈ ખંભો. આ તો હારું છું, ખંભો હતો, છોકરો તો ખાઈ જાત. ગોરા કુંભારે ખૂંદી નાખ્યો ને અમે ખવડાવી દે ભક્તામાં ભક્તામાં. બાપુ ગાય કરડી, સંતને ખબર પડી. ઓલાને કીધું તું વયો જા બેટા. હવે સામે ગાય છે, લાકડી લેવાય એવી પણ પરિસ્થિતિ નથી. ફરીવાર સંત રોઈ પડ્યા. બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો જાતિ સ્વભાવ ન છોડ્યો. હજી તને એક અવસર આપું છું. એમ કરીને ફરીવાર હાથમાં પાણીની અંજળી લીધી ભાઈ, અને આમ કરીને આમ ઉપર જા પાણીની અંજળી છાટી ભાઈ. સુરેશભાઈ વાત જવા ગયો. પછી તો ઇન્દ્રની સભામાં કોક અપસરા ઉતરી હોય ને, ઈશ્વરિયા રાયનું પાંસ્યું ન આવે સાહેબ. એનું કાંઈ ન આવે. ઈશ્વરિયા જ ને. અને પછી જે આશ્રમ જામ્યો, બાપુ તપેલી તો હું જ ધોઈ નાખી. અરે બેટા તેરે કો મંજીરા બજાને જાને. બાપુ પ્રોગ્રામ કેન્સલ. લે તમારી જેવા સાધુનો સંગ મળતો હોય તો મંજીરું હું વગાડવું બાપુ. વાહ મારા દીકરા વાહ. આશ્રમ ધામધૂમ તો થઈ ગયો છે. એમાં જાલી કોઈ રાજવી નીકળ્યા. પેલાની કહેવત છે કે રાજાની રાણી સાણા વીણતી આણી. એમાં રૂપના આભરણ, એમાંય સંસ્કારને ખોરડે છોડ ઉછેરતો હતો. બાપુને વાત કરી, માગું નાખ્યું. બાપુએ કીધું બેટા મેં તો ઉસકા પાલક પિતા હું. તાર જેવું ઠેકાણું મળતું હોય તો મારે ક્યાં બીજે ગોતવા જવું. લગ્ન થયા. હાથમાં માળને જરૂર કે હોનાના હાકળને હિંડોળે બેહી ગયા પટરાણા થઈ. હવે આપણા મનને પૂછો કે આપણને આવું કાંઈક નથી? હું તો મારું જ કહું છું કે આગળ બેહવા કોઈ દાદો નહોતું દેતું. સુરેશભાઈના ખૂબ પ્રોગ્રામ મેં સાંભળ્યા છે. ટેમ્પો લઈને આવું, આઈસર મિત્સુબિશી જીજે 60 61 58. મેં 4 વ્હીલ ઘણી કાઢી નાખી, એના એકેના નંબર મને યાદ નથી. ટેમ્પાનો નંબર હજી યાદ છે. કોલિસના, સુમાના, સફારીના, એસ્ટેટ, એસ્ટીમના, ઇનોવા. આ ઇનોવાનો એક નંબર એ હાટું રાખ્યો કદાચ હૈયે રે. એક એના હકીકત યાદ નથી નંબર. આ ટેમ્પાનો યાદ હજી રાખ્યો છે. એને બદલે ક્યાં ભગવાને હોનાના હાકળને હિંડોળે બેહાડ્યા. હાથમાં માળને જરૂર કે બબે તો દાયશું. અને હોનાના હાકળનો હિંડોળો જ ખરો, પણ કડાય હોનાના. કડે કડું ગાય તો હોનાની રેખું માથે ખરે, અને બબે દાયશું આમ બહાર નાખે. આમ એક આમ એક આમ. હે બા કેસર વાળું દૂધ લાવું? નહીં. હે બા જામો કામો થઈ ગયો.
પણ બને એવું કે સુરેશભાઈ રાજા જેવા મેલે આવે એટલે એકે દીવો જગતો ન હોય, તેથી લાઈટું નહીં, ઘીના કોડિયા એક દી, બે દી, 3 દી માથે લઈ ગયા ને એક પણ દીવો જગતો ન હોય. રાજાનો મગજ ગયો. બરોબર ઘરી કચેરીમાં મહારાજા કીધું, પ્રધાનજી નેક નામદાર, મારા મેલે દીવા કોણ પ્રગટાવા આવે છે? કે બાપુ આપણો સગનો. બોલાવો સગનને. હા બાપુ. એટલે સગના, હા બાપા, તને કેમ કોઈ ઘી નથી આપતું? અરે બાપુ હોય કાંઈ કે આપે છે? આપવાના દીકરા 3 દીથા જોઉં છું, મારા મેલે એક પણ દીવો જગતો નથી. બાપુ એટલે તારામાં કઈક ખામી છે, આવતીકાલે જોઉં છું. એક દીવો ઓલાઈ ગયેલો હશે તો ઘાણીએ નાખીને તેલ કટક. બાપુ વિશમાં ઘાણી ન લાવો તમે. સગનને ડારો આપ્યો. સગનને થયું બાપ દાદા વખતથી રાજની સેવા કરતા આવી છે, કદાચ કોકને ઈર્ષા થઈ છે અને કદાચ કોઈ દગો કરતું હશે, આજ મારે હતાઈને જોવું છે. સગન કોડિયા પૂરી, દીવા પેટાવી અને હતાઈ ગયો. સગન હતાઈ ગયો તા હિંડોળેલી હેઠા ઉતર્યા. જીભે જીભે કોડિયા ઉલાળે. અવડી જીભ સુરેશભાઈ. આમ હળુક દિન ફૂક મારીને દીવો ઓલવીને લબક દિન લબરકો મારી લે. સગન મગન થઈ ગયો. વાહ વાહ વાહ, ક્યાંથી લાવ્યા બાપુ? રાજાને બોલાય, અહીંયા આવો બાપુ, અમને ઘાણીએ પછી નાખજો, પેલા ઘરની ઘાણી જવો. આ જીભે જીભે કોડિયા ઉલાળે ને પાછા અમને કયો ઘાણીએ નાખે તેલ કરે. બરાબર ભૂલ જ ન હોય બાપુ, તમારું અન્ન અમારી દાઢમાં પોરે. બાપુએ સગનને કીધું, દોઢો થામાં ઘરની વાત છે ડોયા. જાતું નિર્ભય છે, વેતો પેટ કોઈને કહેતો નહીં. હાલે બે હોના મોર. જો સગન ડાયા થઈને રહ્યો ભાઈ. સોટલે પકડીને ઘોડા માથે નાખ્યા. રાતનો 1 વાગ્યો ને બાપુના આશ્રમમાં ઘા કર્યો કે એ બાપુ તેરા તુજકો અર્પણ. તલાક તલાક તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે. બાપુ પાસે ઇંગ્લિશ મીડિયમ ભણેલા હતા. તેદી ક્યાં અંગ્રેજી હતું યાર. ક્યાં હુઆ બેટા? કોડિયા ઉલાળે ડોહિયા. બાપુને ખબર હતી. રાજાને કીધું તમે હબ નીકળો. રાજા નીકળી ગયા સાહેબ. હવે જે સંત રોયા છે કે બેટા મેં તારા માટે કેટલી કેટલી વસ્તુ કરી, વર્ષોનું ભજન મેં તારામાં આપ્યું, તને કૂતરીમાંથી ગાય બનાવી, એમાંય વર્ષોનું ભજન મેં તારામાં રેડી દીધું બેટા, અને મેં ગાયમાંથી તને પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. અબ મેં ક્યાં કરું? પાછી હાથમાં પાણીની અજળી લઈને કીધું જા ફિર સે કૂતી હો જા. પાછી કૂતરી કૂતરી થઈ ગઈ. એમ પરમાત્મા આપે ને સાહેબ, એ લેવલ પ્રમાણે તમારો સ્વભાવ કરી નાખજો, જેથી કરીને પરમાત્મા હતા નાન્યા પાસા ન મૂકી દે સાહેબ. તમારી પાસે 4 વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી રહેતો. હાઈવે ઉપર જાતા હો અને તમારી સામે 4 વ્હીલ હોય અને સામે બાઇક વાળો આવતો હોય તો એની માથે 4 લાઈન કરવાની તમારી કોઈ અધિકાર નથી સાહેબ. તેવડ હોય તો ટ્રકને મોરે મોરો આપો. એ તેવડ કી બાત હે. કાવા મારવા છે તો ન્યા મારો. જે મારો કહેવાનો અર્થ એ ઔપચારિક વાત છે, પણ કહેવાનો અર્થ કે માણસને કોકને તુકારો કરવો હોય તો કોને તુકારો કરો છો એનું લેવલ તો જોઈ લેવું જોઈએ. શબ્દ ભંડોળ શબ્દ શાસ્ત્રનો આ મોટામાં મોટો પ્રયોગ છે. અને એ પરિસ્થિતિમાં જીવશું.
લેવલ જોઈને વાતું કરશું તો પરમાત્મા કોઈ દી મને તમને નહીં ભૂલે. આ પરમાત્માની નગરીમાં બેઠા છે, આ એની દુનિયા છે, અને એની વચ્ચે હું તમે જ્યાં લેરખડી કરવા માટે આવ્યા છે, આ કાંઈ હૈયે નહીં રહી તો ભોજા ભગત છેલ્લે કહે છે, સંપત્તિ તારી બધી એ હોમા છે દરિયામાં, વાણ જશે તારા ભાંગી. સંપત્તિ તારી બધી સંપત્તિ તારી બધી હોમા છે દરિયામાં, વાણ જશે તારા ભાંગી. લોભની લેર તને લાગી રે જીવડા, જોને ભાગ્યા જાગી હવે તારે બારમાત ભેગિયા વાગી. એ હવે તારે બારમાત ભેગિયા વાગી. એ હવે તારે બારમાત ભેગી. સંપત્તિ બધી હોમાશે દરિયામાં, અને વાણ જશે તારા વિચારના જે વાણ ચડ્યા છે એ વાણ જશે તારા ભાંગી. અને ભવ સાગરમાં બુડવા લાગ્યો છતાં લોભની લહેર લાગી. અમુક લોભિયા બહુ હોય, બહુ લોભિયા હોય. નાકમાલી ગુંગુ કાઢે તો સસવાળ વગેરે ઘા ન કરે, એ ખાખ રૂપિયો દઈએ કે બીજાને. એ બધું ત્યાગીને આવા સારા કાર્યની અંદર માણસ આહોમ કરીને કૂદી પડે. ફરમાઈશું તો ઘણી બધી આવે છે, 3 દી સુધી રોકાય ત્યારે માઇન્ડ મેળ આવે. પણ સુરેશભાઈ ખાલી ગણપતિ વંદના જ કરી છે, જયંતિભાઈ પણ બાકી છે, એક બાળ કલાકાર બેન સ્વાતિ ગઈ એ તો નીકળી ગયા, પણ જયંતિભાઈ અમારા જે બધાને ભેગા કર્યા છે, જયંતિભાઈ અમારા મઠનો માવડી. હો બાપ નથી ઓલા આપણે દાખલા કરીએ ત્યારે કે હા હા એમને પણ આપણે સાંભળવાના છે. તો નિદ્રામાં આજ સ્ટેજ ઉપર બધા એવા કલાકારો બેઠા છે, દરેક કલાકાર એકલો એક આખી રાત પૂરી પાડી શકે એવા બધા કલાકારો આજ વીણી વીણી અને એક મંચ ઉપર આજ ભેગા કર્યા છે. તો એ દરેકને સાંભળવા એ પણ જીવનનો લાવો છે. અને સુરેશભાઈ સાથે તો પ્રોગ્રામ કરવો એ પણ અમારા માટે ગૌરવ છે. વર્ષોથી જેના સ્ટેજ જાળવી રાખ્યા છે એમની સાથે, કારણ કે અમારા પોણા વર્ષ થયા એટલે તેના ટેજ માથે થયા છે. હા, ક્યાં મોરબી વેરણ થઈ ત્યાંથી લઈ. અને સાહેબ આ કલાકારોનો કોઈ હું ખોટા વખાણ નથી કરતો, પણ પોતાના આત્મસંશોધનથી એવા ભજનો લઈ આવ્યા છે કે ઈ ભજન એકવાર ગવાઈ જાય પછી ઈ કલાકારો બીજા ગાય અને ઘણા બધા સ્ટેજ પૂજ્ય નારાયણ સ્વામી શિવરાત્રીમાં 2-4 ભજન એવા લઈ આવે કે જેથી કરીને પછી બાકીના કલાકારો ઈ ભજન ઉપર આખા વર્ષો કાઢ નાખે, પાછું એક વર્ષ કાઢ નાખે, પાછા શિવરાત્રીમાં આવે એટલે એ કાનદાસજી મહારાજને સાંભળી લે. એમ આ બધા કલાકારો સાંભળી અને અમારી જેવા નવા કલાકારોને કંઈક પ્રેરણા મળે છે, એવા જે કલાકારો સાથે બેહવું એ પણ એક ગૌરવ છે. અને આ બધા આ ફરમાઈશોને હું મારે હારે લેતો જ આવું છું બોરડા, અને આ બધી ફરમાઈશ ઉપર હું સંશોધન કરીશ. એટલે ફરીવાર પાછા રાજકોટમાં આવશું ત્યારે આ બધી ફરમાઈશો લઈ લઈશ. જાદુ બાબા નહીં આવે, પેમેન્ટ નહીં આપો તો હાલશે, પણ જાદુ બાબા હવે નથી આવતા, ગુજરી ગયા છે, બરાબર. અને જે લેવાનું જે બધાનું લક્ષમાં લઈ અને હું ફરીવાર કાર્યક્રમનો દોર કવિરાજને હોપું છું, કારણ કે સમય ઘણો છે, સમયને પાછો ધ્યાનમાં લેવો પડે.